શું વિગત છે? હમણાં જ લાસ્ટ વીકથી અમે એક ડાયટિશિયન ઓપીડી સ્ટાર્ટ કરી છે, જે અઠવાડિયામાં 6 દિવસ સોમથી શનિ સવારે 9 થી 12 વાગ્યા સુધી ચાલશે. તેમાં ડાયાબિટીસ, કિડની ડિસીઝ, લીવર ડિસીઝ, અસ્થમા જેવા જટિલ રોગો માટે સ્પેશિયલ ડાયટ કેવી રીતે લેવાનો એ સમજાવવામાં આવશે અને એ ડાયટ વિશે જાણકારી આપવામાં આવશે. એમાં અમારા ડાયટિશિયન્સ, હોસ્પિટલ અપોઇન્ટેડ ડાયટિશિયન્સ છે, દરેક દર્દીને એ રોગ અને એના ડાયટ વિશે જાણકારી આપશે. એ ઉપરાંત ઓબેસિટી એટલે મેદસ્વીપણું અને નોર્મલ હેલ્ધી ડાયટ કેવો લેવો જોઈએ એની પણ જાણકારી આપવામાં આવશે. ખાસ કરીને ડાયટનું કેટલું મહત્વ હોય છે કોઈ પણ રોગમાં? આજકાલ જે ફાસ્ટ ફૂડનો જમાનો છે, ફાસ્ટ ફૂડના લીધે ઓબેસિટીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, અને એ બી ચાઇલ્ડહુડ ઓબેસિટી અને યંગ એજમાં જ ઓબેસિટી ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે. એના લીધે એડલ્ટહુડમાં ઘણા ડિસીઝીસ જે ન થવા જોઈએ, જેમ કે ડાયાબિટીસ છે, એ પણ કંટ્રોલમાં આવી શકે જો ચાઇલ્ડહુડ ઓબેસિટી કંટ્રોલમાં આવે તો. એટલે આ ઓબેસિટી માટે તથા અન્ય રોગ, ડાયાબિટીસ, લીવર ડિસીઝ જે ઘણા કોમન છે, કિડની ડિસીઝ જે આ એરિયામાં ખૂબ જ કોમન છે, એના વિશે પણ નોર્મલ લોકોને જાણકારી હોતી નથી. એના વિશે જાણકારી મળે તો દર્દીને ખૂબ જ ફાયદો થઈ શકે એમ છે. લોકોને શું અપીલ કરશો? લોકોને એવી અપીલ છે કે મોટા પ્રમાણમાં જ્યારે પણ આ ડિસીઝ માટે ટ્રીટમેન્ટ લેવા આવો ત્યારે ડાયટિશિયન ઓપીડીમાં જરૂર જઈ અને જાણકારી મેળવે પોતાના હેલ્ધી ડાયટ માટે.